સંસ્કારી નગરી નવસારીના આંગણે શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધતા બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના દ્વિતીય સોપાન સમાન અત્યાધુનિક શાળા ભવનનું આગામી 25 જાન્યુઆરીના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। નવસારી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરની નૂતન ભવનનું લોકાર્પણ 25 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે। આ પ્રસંગે લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય અભિનેતા દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ખાસ હાજરી આપશે। તેઓ બીએપીએસ સંસ્થાના ચુસ્ત સત્સંગી હોવાથી નવસારીના સંતોના આમંત્રણને સ્વીકારી પોતાના વ્યસ્ત શૂટિંગ શેડ્યુલમાંથી ટાઈમ ફેરવીને ઉપસ્થિત રહેશે। પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત આ ભવનનું લોકાર્પણ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સદગુરુ પૂજ્ય વિવેક સાગર સ્વામી તથા વરિષ્ઠ સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના હસ્તે કરવામાં આવશે। હાલમાં અહીં પ્લે ગ્રુપથી ધોરણ 8 સુધી શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે નૂતન ભવનથી હવે ધોરણ 12 સુધીના શિક્ષણનો માર્ગ ખુલશે। નૂતન ભવનમાં સ્માર્ટ વર્ગખંડો, આધુનિક સાયન્સ લેબ્સ, કોમ્પ્યુટર લેબ, વિશાળ લાઇબ્રેરી, સ્વચ્છ ડાઇનિંગ એરિયા તથા વિદ્યાર્થીઓની સલામતી માટે સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। લોકાર્પણ સમારોહ સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો એક મહાન સંકલ્પ છે કે આખો જે સંસાર એ પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ અને અધ્યાત્મ માર્ગે ચાલતા મનુષ્યોથી યુક્ત થાય, તો એમની આવી વૈશ્વિક કલ્યાણની ભાવના એના ભાગરૂપે જ આ એક વિદ્યા મંદિરનું નિર્માણ થયેલું છે। નવસારીમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિથી આ રીતે સુંદર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયેલું છે। આ બધાને ખ્યાલ છે કે મંદિર દ્વારા સુંદર આધ્યાત્મિક મૂલ્યોનું પ્રવર્તન થઈ રહેલું છે। આ જ કાર્યની વિશેષ પુષ્ટિ મળે અને બાળપણથી જ બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે આ નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। હાલમાં ધોરણ 8મા સુધી અહીંયા ગુજરાત બોર્ડનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ ચાલુ છે। આગામી સોપાનની અંદર હવે જ્યારે નૂતન શાળા સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક અલગ વિદ્યાભવનનું નિર્માણ કરવામાં આવેલું છે। અને આ વિદ્યાભવનના લોકાર્પણ માટે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ખાસ પધારી રહ્યા છે। અને સાથે સાથે ગુજરાતી સિરિયલોના લોકપ્રિય કલાકાર શ્રી જેઠાલાલ અર્થાત દિલીપભાઈ જોશી એ પણ ખાસ આપણા આમંત્રણને માન આપી અને નવસારીની જનતાને એ પોતાનું વક્તવ્ય આપવા માટે, પોતાને ઇન્ટરેક્શન આપવા માટે આવી રહ્યા છે। તો ખાસ નવસારીના ભાવિકજનો તમામને નમ્ર વિનંતી છે કે આવો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે, જેના દ્વારા હજારો લોકોને સુંદર પ્રેરણાઓ પ્રાપ્ત થશે। તો આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે તમામને બીએપીએસ વિદ્યા મંદિર પરિવાર, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે।